પાંડેસરામાં ઝાડા ઉલટી બાદ 6 વર્ષીય બાળકીનું મોત. પાંડેસરાના શિવમનગરમાં રહેતી અનુષ્કા કુમારીને અચાનક ઝાડા ઉલટી થયા હતા. બાળકીને સારવાર સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી. બાળકીને સારવાર મળે તે પહેલા તબીબોએ મૃતક જાહેર કરી. બાળકીના પિતા દિલીપ કુમાર કંપનીમાં મશીન ઓપરેટર તરીકે કરે છે કામ. દિલીપ કુમાર 20 દિવસ પહેલા જ બાળકી સહિત પરિવારને વતનથી સુરત લાવ્યા હતા. પાંડેસરા પોલીસે બાળકીના મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી. પ્રતિક ડોલી, જનસાક્ષી ન્યૂઝ, સુરત.